નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 વિદ્યુત રસાયણના લેક્ચર 10 માં આગળ જઈએ છીએ. લેક્ચર 10 માં બહુ સરસ મજાના મહત્વના દાખલાઓ જોવાના છે, જેમાં આપણે આગળ જઈએ. લેક્ચર 9 માં છેલ્લે એક્ઝામ્પલ 23 સુધીના દાખલા કરેલા હતા. લેક્ચર 9 માં છેલ્લે એક્ઝામ્પલ 23 સુધીના દાખલા કર્યા હતા. આજે એક્ઝામ્પલ 24 જોઈએ. એક્ઝામ્પલ 24 કંઈક આવું છે: નીચેના અર્ધકોષની pH ગણો. એક અહીંયા અર્ધકોષ આપી દીધેલો છે, હાઇડ્રોજન અર્ધકોષ આપી દીધેલા છે. આમાં બે દાખલા છે. આપણે દાખલા નંબર 1 અત્યારે જોઈએ છે. તો આપણને જે હાઇડ્રોજન અર્ધકોષ આપેલો છે એમાં જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એ HCl નું દ્રાવણ છે, અને HCl ના દ્રાવણની pH શોધવાની છે. HCl ના દ્રાવણની pH શોધવાની છે. હવે આપણને પહેલી નજરે જોઈએ તો અહીં આ જે અર્ધકોષ છે, અર્ધકોષની પ્રક્રિયા આપી છે, એમાં આપણને જે કોષ પોટેન્શિયલ છે એ બિન પ્રમાણિત છે. બિન પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ આપી દીધું છે. અને બરાબર તમે જુઓ તો આપણને પહેલી નજરે જોતા એવું લાગે છે કે અહીંયા આ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. H2 થી H+ એટલે તમે જુઓ બરાબર દર વખતે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હોય છે. આ વખતે થોડોક દાખલો ટ્વિસ્ટ કરવા માટે કોમ્પિટિટિવમાં આવા દાખલા વધારે પૂછાય છે. બહુ સરળ હોય પણ થોડું ટ્વિસ્ટ કરી નાખે, એટલે તમારે અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે કે અહીં જે આપણને મૂલ્ય આપ્યું છે એ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે. જુઓ તમે H2 થી H+ એટલે 0 થી 1, 0 થી 1 એટલે ઓક્સિડેશન, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. આપણે HCl ના દ્રાવણની pH શોધવાની છે. HCl હોય કે H2SO4 હોય કે HNO3 હોય, કોઈ પણ દ્રાવણ હોય, આપણે એની સાથે મતલબ નથી. આપણે એ દ્રાવણના pH શોધવાની છે. બરાબર, pH શોધવાની છે એટલે કે આપણે H+ શોધીએ. H+ શોધીએ એટલે આપણને એની ઉપરથી આરામથી pH મળી જાય. તો દાખલામાં બરાબર ધ્યાન રાખવાનું છે. ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે, બિન પ્રમાણિત કોષનું મૂલ્ય આપ્યું છે. તમારે એને રિડક્શન પોટેન્શિયલમાં રૂપાંતરિત કરવું પડશે. આપણે શીખવાડ્યું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સમાન જ હોય છે, માત્ર સાઇન નિશાની અલગ હોય છે. જોઈએ, દાખલો બરાબર જોવાનો છે. સૌ પહેલા આપણને આ સાંકેતિક નિરૂપણ આપ્યું છે, તો એની ઉપરથી આપણે સૌ પહેલા પ્રક્રિયા લખશું. રિડક્શન પ્રક્રિયા લખશું. કેથોડ ઉપર થતી પ્રક્રિયા H+ અહીંયા આપેલું છે એટલે 2H+ + 2 ઇલેક્ટ્રોન gives hydrogen. H2 અહીં આપી દીધેલું છે એટલે આપણે હાઇડ્રોજનની સાંદ્રતા આપી દીધી છે 1 બરાબર. હવે આ રિડક્શન અર્ધકોષની પ્રક્રિયા મૂકી એની ઉપર આપણે નન્સ્ટ સમીકરણ મૂકતા અર્ધ પ્રક્રિયા માટે, અર્ધકોષ માટે જે નન્સ્ટ સમીકરણનું સૂત્ર છે એ મૂકતા EH+ થી H2 is equal to E0H+ થી H2 minus 0.0591 by n log 1/H2. હવે જુઓ મિત્રો, જે તે સમયે આપણે જ્યારે આવું સમીકરણ લખતા હતા ત્યારે log જે ઘન પદાર્થ હોય, દેખીતી વાત છે, આપણે જે વાત કરતા હતા એ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવની વાત કરતા હતા. એટલે આપણે જે તે સમયે 1 લઈ લેતા હતા. જે તે સમયે આપણે 1 કરીને સાંદ્રતા મૂકતા હતા. પરંતુ અહીં આપણે બરાબર ધ્યાન રાખવાનું છે કે અહીં આપણને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપેલો છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપેલો છે H2, બરાબર. એટલે આપણે અહીંયા pH2 મૂકશું, એટલે કે pH2 એટલે કે પ્રેશર ઓફ હાઇડ્રોજન. 1 નહીં મૂકીએ. સક્રિય ધાતુનો વિદ્યુત ધ્રુવ હોય ત્યારે 1 મૂકતા હતા, પરંતુ અહીં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે આપણે પ્રેશર ઓફ હાઇડ્રોજન, સાંદ્રતા pH2 એવું મૂકશું. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. એમ જૂની પુરાણી રીતે 1 કરીને નથી જવાનું. સક્રિય વિદ્યુત ધ્રુવ હોય
તો આપણે ઘન માટે સાંદ્રતા અચળ લઈ લઈએ છે 1 લઈ લઈએ છે એટલે ત્યારે આપણે 1 કરીને મૂકતા હતા. અહીંયા આપણે log pH2/H+ નો સ્ક્વેર કરવાનો છે. H+ નો સ્ક્વેર શું કામ? તો કે ભાઈ અહીંયા આપણને જે ખબર છે 2H+ લખેલું છે તો એની માટે H+ નો સ્ક્વેર લખેલું છે. તો સામાન્ય રીતે આપણને ખ્યાલ છે નિપજ અપોન પ્રક્રિયક. તો નિપજ આ છે, પ્રક્રિયક આ છે. નિપજ આ છે તો આપણે અહીંયા લખ્યું, પ્રક્રિયક આ છે તો આપણે અહીંયા લખ્યું. રાઈટ. તો હવે આપણે એનું મૂલ્ય મૂકવાનું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય આપેલું છે, આપણે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય મૂક્યું છે એટલે -0.25. આ પ્લસ છે, માઈનસ કરીને મૂકવાનું. હમણાં જ સમજાયું. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય 00 -0.0591/2. 2 કેવી રીતે? તો કે ભાઈ +2 થી 0 થાય છે. log 1 તમે જોઈ શકો છો અહીંયા સાંદ્રતા છે H2 માટે દબાણ જે છે એ 1 બાર આપેલું છે. H2 માટે દબાણ છે એ 1 બાર આપેલું છે એટલે log 1/H+ નો સ્ક્વેર. હવે આપણે આ 0.0591 છે એને આ બાજુ લઈ લઈએ, આ બે ને આની સાથે ગુણી નાખીએ એટલે -0.25 ગુણ્યા 2 ક્રોસ મલ્ટીપ્લિકેશન. બરાબર. 0.0599 ને આ બાજુ લઈ ગયા તો માઈનસ માઈનસ કટ થઈ ગયું. અહીંયા log 1 -2 log H+. તો હવે આ માઈનસ માઈનસ સાઈન કેન્સલ થઈ ગઈ. બરાબર. એટલે 0.25 ગુણ્યા 2. બરાબર. અહીંયા log 1 નું મૂલ્ય 0 આવે છે. -2 log H+. 2 છે એને આપણે આ બાજુ લઈ ગયા એટલે 0.0591 * 2 થઈ ગયું. અહીંયા ખાલી -log of H+ રહેશે. તો અહીં આ જે તમે સાદુરૂપ આપશો, ગુણાકાર ભાગાકાર કરશો એટલે એનો જવાબ આવશે 4.23 એટલે -log of H+ છે એટલે pH. તો આપણને જવાબ આવ્યો pH = 4.23. પહેલા દાખલાનો જવાબ આવ્યો pH = 4.23. આવી જ રીતે હવે તમારે જાતે બીજો દાખલો કરવાનો છે. બીજો દાખલો જાતે કરવાનો છે. આની જ રીતે, આની જ જેવો છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે દબાણમાં 2 બાર છે. દબાણમાં 2 બાર છે એટલે તમારે અહીં 2 મૂકવાનું છે. બરાબર. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને બીજો દાખલો જાતે કરવાનો છે. એનો જવાબ અહીંયા આપેલો છે, એની જેવો જ છે. થોડુંક ધ્યાન રાખશો એટલે આવડશે. જવાબ અહીં આપી દીધેલો છે. તો આ જે બીજો દાખલો છે એ હોમવર્કમાં જાતે કરવાનો છે. આનો બે સંદર્ભ લઈને તમે કરજો. એક્ઝામ્પલ 25 જોઈએ. નીચેની પ્રક્રિયા પરથી E0Tl3+ થી Tl થેલિયમની વાત છે નું મૂલ્ય મેળવો. અહીંયા પ્રક્રિયા આપી દીધી છે Tl3+ + 2 ઇલેક્ટ્રોન gives Tl+1 જેનું E0+ નું મૂલ્ય આપ્યું છે. હવે અહીં બીજી પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખજો, ત્યાં તમને Tl થી Tl+1 એટલે કે ઓક્સિડેશન નું મૂલ્ય આપ્યું. અહીંયા રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય આપ્યું છે, અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય આપ્યું છે. એટલે અહીંયા E0 માં તમારે નિશાનીમાં ફેર કરવો પડશે. અને આવો જ દાખલો મિત્રો તમને ખ્યાલ છે આપણે Fe3+ Fe2+ વાળા ભૂતકાળમાં દાખલો કરેલો છે, એની જેવો જ દાખલો છે એટલે એનો સંદર્ભ લઈને આ દાખલો કરજો. બરાબર. ટોટલ બંનેની પ્રક્રિયા લખવાની, કુલ પ્રક્રિયા લખવાની અને ત્યારબાદ તમારે નળ સમીકરણથી તમારે આ જે પ્રક્રિયા છે Tl3+ થી Tl એનું મૂલ્ય મેળવવાનું છે. એનું તમારે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય મેળવવાનું છે. બે ની આપી દીધી છે, ત્રીજાનું મેળવવાનું છે. તો એનો સંદર્ભ લઈને તમે કરશો એટલે તમને આન્સર એનો જાતે આ દાખલો કરવાનો છે, એનો સંદર્ભ લઈને કરજો. આન્સર તમને આપી દીધું છે 0.728 વોલ્ટ. એટલે સરળ દાખલો છે પણ ધ્યાન અહીંયા રાખવાનું છે. અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય આપ્યું છે, તમારે એને રિડક્શનમાં રૂપાંતરિત કરવાનું એટલે માઈનસ કરીને મૂકી દેવાનું. તો આ જાતે દાખલો કરવાનો છે 25. એક્ઝામ્પલ 26. 25°C તાપમાને નીચેના કોષનો પોટેન્શિયલ ગણો. તો અહીં આપણને કોષ પોટેન્શિયલ આપી દીધો છે એટલે કે કોષનું સાંકેતિક નિરૂપણ આપી દીધું છે. TtH2 હાઇડ્રોજન 2 એટમોસ્ફિયર
HCl. હવે જુઓ આમાં ખાસ યાદ રાખજો મિત્રો કે સામાન્ય રીતે પહેલી નજરે જોતા આપણને આ સાંદ્રતા કોષનો દાખલો એવું લાગે છે અને આમાં વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે એ સેમ છે એટલે કે બંને બીકરોમાં HCl જ દીધું છે અથવા એક જ બીકરમાં HCl લઈને તમે બે અલગ અલગ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકી શકો છો એટલે આમાં આ રીતે દેખાડ્યું છે બરાબર સાંદ્રતા કોષનો દાખલો છે સરળ દાખલો છે જે પ્રમાણે ભૂતકાળમાં શીખવાડેલા છે એ પ્રમાણે તમે કરજો પહેલા સાંદ્રતા ગોતી લેજો અને ત્યારબાદ આગળ વધજો આન્સર આપી દીધો છે 0.0206 વોલ્ટ બરાબર એક્ઝામ્પલ 24 નો આન્સર આપી દીધો છે એટલે તમને દાખલો કરવામાં સરળતા રહેશે ત્યારબાદ એક્ઝામ્પલ 27 જોઈએ એક્ઝામ્પલ 27 પણ સરસ દાખલો છે M3 થી M 3 કેટાયન છે થી M એટલે કે રિડક્શન દેખાય છે પહેલી નજરે ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ ગણો એટલે E0 સેલ ની વેલ્યુ ગોતવાની છે અહીં આપણને સાંકેતિક નિરૂપણ આપી દીધું છે PT M થી M3 0.0018 વોલ્ટ Ag 0.0 વોલ્ટ Ag તો આપણે જોઈએ કે દાખલામાં E સેલ નું મૂલ્ય આપી દીધું છે E0 સેલ નું મૂલ્ય આપી દીધું છે Ag માટે હવે પહેલા એનોડ કેથોડ ની પ્રક્રિયા લખશું એનોડ ઉપર ઓક્સિડેશન દેખાડ્યું છે M3 +3 ઇલેક્ટ્રોન સાંદ્રતા M3 ની આપી દીધી છે અહીં સાંદ્રતા આપી દીધી છે કેથોડ ઉપર Ag ઇલેક્ટ્રોન gives Ag પરંતુ ઇલેક્ટ્રોન સમાન કરવાના હોય એટલે 3Ag +3 ઇલેક્ટ્રોન gives 3Ag ઇલેક્ટ્રોન કેન્સલ કરીએ એરો પહેલાનું બધું એક સાઈડ એરો પછીનું બધું એક સાઈડ કોષ પ્રક્રિયા લખીએ તો M +3Ag gives M3 +3Ag ના સમીકરણ મૂકશું E cell is equal to E0 cell minus 0.0591 by n log M3 plus upon Ag plus નો square M3 plus upon Ag plus નો cube અહીંયા 3Ag છે એટલે Ag plus નો cube સહગુણક છે એ ઘાતાંકમાં પરિણમે છે આપણને E cell પ્રમાણિત કોષનું મૂલ્ય આપી દીધું છે 0.42 વોલ્ટ બરાબર E0 સેલ જે છે એ આપણે ગોતવાનું છે minus 0.0591 upon 3 log M3 plus ની સાંદ્રતા આપી દીધી છે 0.0018 છેદમાં G plus ની સાંદ્રતા આપી દીધી છે 0.001 નો ઘન હવે આપણે મૂકીએ તો 0.42 is equal to E0 cell minus 0.0591 by 3 into 3.25 આનું તમે કરશો બરાબર log થી તો 3.25 જવાબ આવશે હવે E0 સેલ ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 0.42 છે બરાબર એને એટલે આ આખા પદને આપણે આ બાજુ લઈ જશું એટલે 0.42 0.064 તો આપણને E0 સેલ ની મૂલ્ય મળશે 0.484 વોલ્ટ હવે આપણે E0 સેલ ની મૂલ્ય મળી ગયું Ag નું મૂલ્ય આપેલું છે એટલે એની ઉપરથી M3 M નું મૂલ્ય મળશે તો આ સૂત્ર મૂકીએ E0 cell is equal to E0 Ag plus Ag minus E0 M3 plus M માઈનસ મૂકશું એટલે 0.484 is equal to 0.80 minus E0 M3 plus M તો E0 M3 plus M નું મૂલ્ય મળશે 0.316 વોલ્ટ એટલે ખાસ યાદ રાખવાનું કે તમને જે આ મૂલ્ય મળ્યું બરાબર 0.484 વોલ્ટ E0 સેલ તો તમે જુઓ કે નિયમ એવો છે કે કેથોડ માઈનસ એનોડ એટલે 0.80 જે છે એ આપણે અહીંયા લીધું એ 0.80 ખબર કેમ પડે પ્લસ કરવું કે માઈનસ તો અહીંયા જુઓ આ 0.80 છે આ 0.484 છે તો એને આપણે આ બાજુ લીધું આ કેથોડ બાજુ મૂકશું એટલે એનોડ શોધવાનું છે તો એનોડ આપણને મળશે 0.316 વોલ્ટ જે એક્ઝામ્પલ 28 જાતે કરવાનો છે
CuCu2 plus 1 મોલાર Ag plus Ag એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપી દીધું છે. Zn થી Zn2 plus 1 મોલાર Cu2 plus 1 મોલાર Cu એનું પ્રમાણિત આપી દીધું છે. હવે આ બંનેનો ઉપયોગ કરીને કુલ પ્રક્રિયા કરીને તમારે Zn Zn2 plus Ag plus Ag આનું શોધવાનું છે. એટલે પહેલા તમારે બંનેના પ્રક્રિયા લખીને એનોડ કેથોડ પ્રક્રિયા લખીને પછી આ શોધવાનો છે. ફાઇનલી તમારે આ જે છેલ્લી ત્રીજી પ્રક્રિયા છે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય શોધવાનું છે. પહેલા આપણે આવા દાખલા કરેલા છે એનો બેઝ લઈને તમે આ જોજો. આનો આન્સર આવશે 1.56 વોલ્ટ. બરાબર. તો આવી રીતે તમે દરેક દાખલા વ્યવસ્થિત નોટ કરી લેજો. જે જાતે આપેલા છે એ ખાસ મહેનત કરીને કરજો, સરસ નોટ બનાવજો, કારણ કે આવા દાખલા કોમ્પિટિટિવમાં વધારે પૂછાય છે. આપણે ખાસ બંને રીતે મહેનત કરવાની છે, બોર્ડમાં અને કોમ્પિટિટિવમાં. વ્યવસ્થિત જે પણ હોમવર્કમાં દાખલા આપ્યા હોય એ કરજો, સરસ નોટ કરી લો. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જશું.